છેલ્લા 17 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વેશપલટો કરીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો હતો. બનાવની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા પડતા આરોપી તાનાજી ઉર્ફે નાનાજી બુદરભાઈ ભીલ રહે મધ્યપ્રદેશવાળો આરોપી હાલ તેમના નિવાસ સ્થાને છે તેવી ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા આરએન વાઢેર તેમજ પીડી ઝાલા તથા કેવલભાઈ સાંગા, વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ તથા પ્રજ્ઞેશભાઈ પંડ્યા તેમજ હરિશ્ચંદ્રસિંહ તથા દેવેન્દ્રસિંહ વાળા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આરોપીના મૂળ વતન એટલે કે મધ્યપ્રદેશ ખાતે પહોંચ્યા હતા અને વેશપલટો કરી અને તપાસ હાથ ધરતા આરોપી મળી આવ્યો હતો. જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને વધુ તપાસ માટે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો.